ધમકી આપનાર ભાજપના કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાઈ છે। વડોદરા ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે ફરિયાદ દાખલ થઈ છે। કોમર્શિયલ મિલકત બેંકમાં ગીરવે છતાં બારોબાર વેચાણ કર્યું હોવાનું સામે આવ્યું છે। ટાઇટલ ક્લિયર કર્યા વિના જ 1 કરોડમાં પ્રોપર્ટી બારોબાર વેચી નાખી હતી। મિલકત ખરીદનારે રજૂઆત કરતા કલ્પેશ પટેલે રિવોલ્વર બતાવીને ધમકી આપી હતી। કોર્ટના આદેશ બાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। ત્યારે માંજલપુરની વૈષ્ણોદેવી સોસાયટી પાસે આવેલી પ્રોપર્ટી વેચીને છેતરપિંડી આચરી છે। વેપારી પ્રાણનાથ શેટ્ટીએ ભાજપ કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાવી છે। સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। માનુ, જણાવશો કે બંદૂક બતાવીને ધમકી આપનાર ભાજપના કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાઈ છે, શું હતો આ સમગ્ર મામલો? હિરલ, વડોદરા ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે એફઆઈઆર નોંધાઈ છે। કોર્ટના આદેશ બાદ માંજલપુર પોલીસ સ્ટેશને આ ચીટિંગ અને ધમકીનો ગુનો દાખલ કર્યો છે। રિવોલ્વર બતાવીને ધમકી આપ્યો હોવાનો કલ્પેશ ઉપર આરોપ છે। માંજલપુરની વૈષ્ણોદેવી સોસાયટીની કોમર્શિયલ પ્રોપર્ટી ગીરવે મૂકી હોવા છતાં ટાઇટલ ક્લિયર હોવાનું જણાવીને 1 કરોડ રૂપિયા પડાવી લીધા છે। બિઝનેસમેન પ્રાણનાથ શેટ્ટીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ફરિયાદ કરેલી, પરંતુ ફરિયાદ લેવામાં નહીં આવેલી। ત્યારબાદ પ્રાણનાથ શેટ્ટી કોર્ટમાં ગયા અને કોર્ટના આદેશથી હવે માંજલપુર પોલીસે આ કાર્યવાહી શરૂ કરી છે। ગઈકાલે પ્રાણનાથ શેટ્ટીને બોલાવીને એમની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કલ્પેશ પટેલ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ફરિયાદમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રાણનાથ શેટ્ટી જયારે કલ્પેશ પટેલની ઓફિસ ગયા આ પૈસાની ઉઘરાણી કરવા, તો રિવોલ્વર બતાવીને ધમકી આપતા હતા। હું બહુ મોટી વગવાળો માણસ અને કંઈ પણ કરી શકું છું એવી ધમકી પણ આપવામાં આવી હતી અને આ તમામ બાબતનો ફરિયાદમાં ઉલ્લેખ કરી અને માંજલપુર પોલીસ અત્યારે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે। બિલકુલ માનુ, આભાર।